નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેક પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે NMS ના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છે. જો તમે આગળના વિડીયો મિસ કરી ગયા હોય તો ઉપર જે આઈ બટન આપ્યું છે તેને ક્લિક કરજો. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન આપવામાં આવ્યો છે, જોઈ લઈએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માંગણીઓમાં આ માંગણી ન હતી. ઓપ્શન આપ્યા છે: A. ગૃહ ઉદ્યોગને સજીવ કરવા, B. ખેડૂતોને દેવામાં રાહત આપવી, C. અદાલતોમાં હિન્દી ન્યાયાધીશો નીમવા, D. સરકારી નોકરીઓમાં હિન્દીઓની સંખ્યા વધારવી. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ જે માંગણીઓ કરેલી તેમાં ગૃહ ઉદ્યોગને સજીવ કરવા આવી માંગણી નહોતી, એટલે એ નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો? ઓપ્શન આપેલા છે: A. યંગ ઇન્ડિયા, B. સ્વરાજ્ય પક્ષ, C. ફોરવર્ડ બ્લોક, D. ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. તો સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કરી હતી, એટલે C નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી? ઓપ્શન આપ્યા છે: A. રામપ્રસાદ બિસ્મલે, B. ખુદીરામ બોઝ, C. ચંદ્રશેખર આઝાદ, D. વિનાયક દામોદર સાવરકર. તો ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી? તો વિનાયક દામોદર સાવરકરે, એટલે D નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તમારી સામે ઓપ્શન આ રહ્યા: A. ગાંધીજી, B. ચંદ્રશેખર આઝાદ, C. સરદાર પટેલ અને D. વિનાયક દામોદર સાવરકર. તો 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ નામનું પુસ્તક વિનાયક દામોદર સાવરકરે લખ્યું હતું, એટલે D નંબરનો ઓપ્શન એ તમારો જવાબ આવશે. આગળ વધીએ. કયા દેશ નેતાના અવસાનનો બદલો લેવા માટે થયેલા સોન્ડર્સ ખૂન માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા થઈ હતી? ઓપ્શન આપ્યા છે: A. બાળ ગંગાધર ટિળક, B. લાલા લજપત રાય, C. ગોપાલકૃષ્ણ ગોખલે અને D. સુરેન્દ્રનાથ બેનર્જી. તો લાલા લજપત રાયના ખૂનનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા થઈ હતી, એટલે B નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. કયા ક્રાંતિવીરે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું? ઓપ્શન આપ્યા છે: A. નવાબ સલીમુલ્લાહ, B. બહાદુર શાહ જફર, C. અશફાક ઉલ્લા ખાં, D. અશફાક આગા ખાં. તો તમારો જવાબ શું આવશે? અશફાક ઉલ્લા ખાન. તો તમારો C નંબરનો જવાબને આપણે રાઈટ કરી દઈશું. આગળ વધીએ. નીચેના પૈકી કયા ક્રાંતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિ વ્યવસ્થા કરી હતી? ઓપ્શન આપ્યા છે: A. મદનલાલ ઢીંગરા, B. શ્યામજી કૃષ્ણ વર્મા, C. વિનાયક દામોદર સાવરકર અને D. લાલા હરદયાળ. તો શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી, એટલે B નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે? ઓપ્શન આપ્યા છે: A. ત્રીજા, B. પાંચમા, C. ચોથા અને D. સાતમા. તો વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા નંબરે આવે છે, એટલે D નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. ગુજરાતના કયા જિલ્લાની વસ્તી ગીચતા સૌથી વધારે છે? ઓપ્શન આ રહ્યા: A. સુરત, B. અમદાવાદ, C. વડોદરા અને D. રાજકોટ. ગુજરાતના કયા જિલ્લાની વસ્તી ગીચતા સૌથી વધારે છે? તો તમારો જવાબ આવશે અમદાવાદ, એટલે B નંબરને આપણે રાઈટ કરી દઈશું. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે? ઓપ્શન આ રહ્યા: A. મહારાષ્ટ્ર, B. બિહાર, C. તમિલનાડુ અને D. કેરળ. તો ભારતમાં 100% સાક્ષર રાજ્ય કયું આવશે? કેરળ, એટલે D નંબરનો ઓપ્શનને આપણે રાઈટ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ પ્રકારના વધુ પ્રશ્નપત્ર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.